નમસ્તે. આપણી પૃથ્વી અનેક આશ્ચર્યોથી ભરેલી છે. પૃથ્વીમાં અનેક પ્રકારનો પ્રદેશો આવેલા છે. રણ, પર્વત, જંગલો, સમુદ્ર, જલીય, જમીન અને આ દરેકે દરેક જગ્યા ઉપર અનેક સજીવ વસવાટ કરે છે. તેમાં ઘણી બધી વિવિધતાઓ પણ જોવા મળે છે. હવે આ વિવિધતાઓ છે તો એ મુજબ ત્યાં વસવાટ કરતા સજીવો છે, એ સજીવો કઈ રીતે ટકી શકે છે, તો એમાંનું જ એક રણનું અનુકૂલન જેને કહેવાય કે રણમાં વસતા સજીવો કઈ રીતે રણમાં રહી શકે છે. આપણને તો રણમાં રહેવા મળે તો આપણે બે કલાકમાં પણ આપણે ગરમીથી ત્રાહિમામ થઈ જાય, તો એ ઊંટ છે એ લાંબો સમય સુધી રણમાં કઈ રીતે રહી શકે છે, તો એના વિશે સમજાવશે માનસીબેન. નમસ્તે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર અનેક પ્રકારના સજીવો જુદી જુદી જગ્યાઓ પર વસેલા હોય છે. રણમાં, પર્વતીય વિસ્તારમાં, જંગલમાં, સમુદ્રમાં વગેરે જગ્યાઓ પર. આ દરેક સજીવો પ્રાણી હોય કે વનસ્પતિ, તેઓ એ જગ્યા પર શા માટે વસી શકે છે અને જેઓ એ જગ્યા પર વસી શકે છે તેને આપણે અનુકૂલન કહીએ છીએ. તો અહીં આપણે ઊંટ વિશે વાત કરીશું. ઊંટના પગ લાંબા, પહોળા અને ગાદીવાળા હોય છે, જેથી તેને રણનો તાપ લાગતો નથી. ઊંટ ખૂબ જ ઓછી માત્રામાં પાણી અને મૂત્રનો ત્યાગ કરે છે, જેથી તે ઘણા સમય સુધી પાણી વગર રહી શકે છે. ઊંટના જડબાની રચના તેની પરિસ્થિતિમાં ટકાવી રાખવામાં મદદ કરે છે. ઊંટ ખૂબ જ કાંટાવાળી વનસ્પતિ ખાઈ શકે છે. ઊંટનો ચામડીનો રંગ રણની રેતી જેવો હોય છે, જેથી તેને ગરમી લાગતી નથી. તો આ રણનું અનુકૂલન છે. જય હિન્દ.